સુરત મહાનગરપાલિકાની લિંબાયત ઝોનમાં હાલમાં મોબાઈલ લઈને ફરિયાદીઓને જવા ન દેવાતા હોય, જેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરી ઝોનલ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। સુરત મનપાના લિંબાયત ઝોનમાં હાલમાં ઘણા સમયથી મુલાકાતીઓને મોબાઈલ બહાર મૂકી કામ અર્થે જવા દેવાતા હોય, જેની જાણ આમ આદમી પાર્ટીને થતાં વિરોધ કરવામાં આવ્યો હતો અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ લિંબાયત ઝોન કચેરીએ પહોંચી આક્ષેપો કર્યા હતા કે લિંબાયત ઝોનમાં એવો તો કયો ભ્રષ્ટાચાર આચરી રહ્યો હોય જેના કારણે મોબાઈલમાં લઈ કોઈ મુલાકાતી પહોંચી શકે નહીં। તેવા આક્ષેપો સાથે ઝોનલ અધિકારીને આવેદનપત્ર આપતા ઝોનલ અધિકારી દ્વારા ઘટતું કરવું જણાવાયું હતું। મારું નામ શરણકુમાર જોશી છે। આમ આદમી પાર્ટી સુરત શહેર યુવા મહામંત્રીની જવાબદારી છે। શું મીટર છે, કઈ જગ્યા છો? અમે વાર્ડ નંબર 26, 27, 25 કઈ લોકોના ફોન આવતા હતા કે લિંબાયત ઝોનમાં ફોન લઈને અંદર જવા દેતા નથી, એટલે અમે જાણ કરી કે આયા શું કારણ છે કે મોબાઈલ લઈને અંદર જવા દેતા નથી। એવો કયો ભ્રષ્ટાચારનો ખેલ અંદર ખેલાઈ રહ્યો છે કે મોબાઈલને અંદર એ લોકોની રેકોર્ડિંગ ન થાય, એને માટે અમે આજે આવેદનપત્ર આપ્યો છે। ઓર જે માકડિયા સાહેબ જે છે ચીફ ઝોનલ, એણે અમને કીધું છે કે 1 મહિનાનો અમને સમય આપો, 1 મહિના પછી અમે પાછો મોબાઈલનો જે અંદર લઈ જવાનો ચાલુ કરી દઈએ। એટલે અમે એને ઉપર વિશ્વાસ કરીને લિખિતમાં લીધું છે। 30 દિવસથી અગર એ પાછો મોબાઈલ માણસોને અગર લેવા અંદર નહીં જવા દે તો પછી અમે વિરોધ પ્રદર્શન કરશું। હાલ તો મુલાકાતીઓ પાસેથી મોબાઈલ બહાર જ મૂકી લિંબાયત ઝોનમાં પ્રવેશ અપાઈ રહ્યો હોય, જેને લઈ લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।